મિત્રો આ કળિયુગમાં જોવો કેવા દીકરા પાયકા છે બરાબર। આ એક મા બાપ છે એવી દુઃખની વેદના પોપટભાઈને જણાવે છે કે તમને અચંબામાં પડી જશો કે ખરેખર આવા પણ દીકરા હોય। જો આવા દીકરા હોય તો મા બાપની જિંદગી ધૂળ થઈ જાય બરાબર। ને આવી દુઃખી હાલતમાં એના બાપાની તબિયત બરાબર નથી અને એવી હાલતમાં આ જોવો એના બાપને મૂકી અને આ દીકરો વયો ગયો। તો આ દીકરાને ખરેખર શરમ આવવી જોઈએ મિત્રો। આજકાલના જમાનામાં છે ને મા બાપની કોઈને પડી જ નથી બરાબર। અને મિત્રો તમે જોવો, તમને બતાવું વિડીયોમાં આગળ જોવો। તો રાતના દી મને નીંદર નથી આવતી સાહેબ। ભણકારે ઊભી થઈ જાઉં તો મારા છોકરાનો અવાજ આવ્યો, હું ઊભી થઈને જોઉં પણ મને ક્યાંય નહીં। હું રોજ બધાને કહું કે મારા છોકરાનો ફોન આવ્યો તો કે ના। અને અહીંયા એ રિક્ષા હલાવતો ને સાહેબ તે એવો સંગતે ચડી ગયો હતો ને કે અમારું નહોતું સાંભળતો વચમાં, તો અમને એવું કરતો, એ હેરાન બહુ કરતો। એમાં એ વયો ગયો અને ઘરમાં પછી થોડુંક ખાવા પીવાનું ને એવું ન રહ્યું ને એટલે એ કે તારે જીવ હોય તો જીવ આવામાં આમ ને તેમ કરીને વયો ગયો। પછી ગયા પછી ને તો કોઈ કોન્ટ્રેક્ટ જ નથી। આજ 2 મહિના થયા એમને એમ છું। હું એના હાટું થઈને કેટલી ઓલી કરું હું સાહેબ। મારા દીકરાના વખાણ તો નથી કરતી પણ મારો દીકરો છે એવો હું કરું સાહેબ। મને એક દીકરો તો દીધો પણ આને દુખિયારાને દીકરાએ ભગવાને ઉજળો ન કર્યો, એમાં અમે દુઃખી છીએ સાહેબ। દીકરાનું દુઃખ નથી જોવાતું પણ શું કરું હવે। દીકરાનું કર્યું છે એવું દીકરાએ મારા કે મને ક્યાંય નથી રહેવા દીધી ઊભી, એ કરી નાખી છે સાહેબ। દેણું એટલું કર્યું હતું ને કે દેણામાં મેં મારું પોતાનું જે હતું એ ઘરમાં બધું દઈ દીધું। મને દીકરાની આશા નથી। પ્લીઝ બા તમે રડો નહીં, અને મા તો માં જ કહેવાય છે। જેવો હોય એવો દીકરો પણ માને તો ચિંતા હોય જ છે। થાય તો ખરી પણ હવે હું કરું સાહેબ। મને એમ થાય કોકને જોઉં તા મને એમ થાય મારો છોકરો ક્યાં હશે, ક્યાં રહેતો હશે, હું ખાતો હશે, હું રહેતો હશે। મને એમ ઘણા ભણકારા વાગે। અમે ફેરે વિચાર કરું બધાના સમાચાર સાંભળું તેમ થાય મારો દીકરો ક્યાં હશે। પ્લીઝ પહેલાં તો તમે ચિંતા નહીં કરો। આજે વિડીયોના માધ્યમથી આ વિડીયો તમારા દીકરા સુધી પણ પહોંચાડીશું, જેથી કરીને તમારો દીકરો જો વિડીયો જોશે તો એમને પણ ખ્યાલ આવશે કે તમારી પરિસ્થિતિ શું છે। આજે એક માં કેટલી દીકરાની ચિંતા કરે છે। આજે તમારો દીકરો તમને હેરાન કરે છે છતાં પણ તમે એની ચિંતા કરો છો, પણ માં તો માં જ કહેવાય છે। માને તો હંમેશા દીકરાઓની ચિંતા હોય છે। દીકરો મિત્રો કેટલી વેદના સાથે આ માં એ પોપટભાઈને દુઃખ જણાવી રહી છે કે એકનો એક દીકરો છે અને એ મૂકીને વયો ગયો બરાબર। તો આજકાલના આ દીકરા આવી રીતના મા બાપને સાચવતા નથી, તો આ બહુ દુઃખની વાત કહેવાય। અને મિત્રો જો તમને પણ આ વાત ખરેખર દુઃખની લાગતી હોય તો આ વિડીયો આગળ શેર કરો, જેથી કરીને આ માને એનો દીકરો પણ મળી જાય અને બીજા પણ દીકરા છે ને આવું કરતા એક ફેરે અચકાય કે ભાઈ મા બાપને હેરાન ના કરવા જોઈએ, કારણ કે આ દુનિયામાં મા બાપથી મોટું કોઈ ન હોય ભાઈ। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો।